નમસ્કાર. આપણે ભારતીય નાગરિક તરીકે છે ને આપણા મૂળભૂત અધિકારો વિશે ખૂબ જાગૃત છીએ. મતલબ આપણા હક માટે લડવું એ તો આપણને બરાબર આવડે છે. હા, એ વાત તો સાચી છે. પણ એક સવાલ છે જે મને હંમેશા થાય છે. અધિકારોના સિક્કાની બીજી બાજુનું શું? એટલે કે આપણી ફરજો. આ ખૂબ જ સચોટ મુદ્દો છે. આપણે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે અધિકારો અને ફરજો એ એકબીજા સાથે જોડાયેલા છે. એક વગર બીજાનું મહત્વ આમ જુઓ તો અધૂરું છે. બિલકુલ. અને આજે આપણી પાસે જે સ્ત્રોત છે તે ભારતીય બંધારણના ભાગ 4A અને અનુચ્છેદ 51A ની ઊંડાણપૂર્વક સમજ આપે છે, જે આપણી મૂળભૂત ફરજો વિશે છે. તો આજની આપણી ચર્ચાનો હેતુ માત્ર એ જાણવાનો નથી કે આ ફરજો શું છે, પણ એ સમજવાનો છે કે એક એવો દેશ જે અધિકારો પર આટલો ભાર મૂકે છે તેને અચાનક ફરજો યાદ કરાવવાની જરૂર કેમ પડી? આની પાછળની આમ વાર્તા શું છે? અને એ સમજનું પણ એટલું જ જરૂરી છે કે આ ફરજો માત્ર બંધારણના પાના પર લખેલા શબ્દો નથી. એ તો એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ માટેનો એમ કહી શકાય કે એક નકશો છે. તો ચાલો આ નકશાને બરાબર સમજીએ. શરૂઆત ત્યાંથી કરીએ જ્યાંથી મને સૌથી વધુ આશ્ચર્ય થાય છે. ક્યાંથી? કે જ્યારે 1950માં આપણું બંધારણ બન્યું ત્યારે 26 વર્ષ સુધી તેમાં મૂળભૂત ફરજોનો કોઈ ઉલ્લેખ જ નહોતો. આવું કેમ? આટલું મોટો વિચાર પાછળથી કેમ આવ્યો? શું દેશમાં કોઈક એવું બન્યું હતું જેના કારણે સરકારને લાગ્યું કે લોકોને તેમની જવાબદારીઓ યાદ કરાવવી પડશે? તમે એકદમ સાચી જગ્યાથી સવાલ પૂછ્યો છે અને તેનો જવાબ છે હા. દેશમાં ઘણું બધું બન્યું હતું. 1975માં જે કટોકટી એટલે કે એમરજન્સી લાદવામાં આવી એ દેશ માટે એક મોટો વળાંક હતો. ઓકે. એ સમયગાળા દરમિયાન એવું અનુભવાયું કે લોકો અધિકારોની વાત તો કરે છે પણ દેશ પ્રત્યેની પોતાની જવાબદારીઓ કદાચ ભૂલી રહ્યા છે. અને આ જ વિચારધારાના ભાગરૂપે 1976માં 42મો બંધારણીય સુધારો લાવવા. એ જ સુધારો જેને મિની બંધારણ પણ કહેવાય છે, બરાબર ને? હા, બિલકુલ એ જ. આ સુધારા માટે સરદાર સ્વર્ણસિંહ સમિતિની રચના કરવામાં આવી હતી. તેમને કહેવામાં આવ્યું કે મૂળભૂત ફરજો વિશે ભલામણો કરો. અને તમને ખબર છે આ વિચારની પ્રેરણા ક્યાંથી લેવાઈ હતી? ક્યાંથી? સોવિયત યુનિયન એટલે કે આજના રશિયાના બંધારણમાંથી. ત્યાં નાગરિક ફરજો પર ખૂબ ભાર મૂકવામાં આવતો હતો. ઓકે, અહીંયા મને એક વાત જાણવામાં રસ છે. શું સમિતિએ જે બધી ભલામણો કરી તે બધી જ સરકારે માની લીધી હતી કે પછી તેમાં પણ કોઈ ફેરફાર થયા? ના, અહીંયા જ ખરી રસપ્રદ વાત છે. સમિતિએ તો માત્ર 8 જ ફરજોની ભલામણ કરી હતી. માત્ર 8? હા, જ્યારે સરકારે 10 ફરજો ઉમેરી. ચાલો હવે આ ફરજો પર આવીએ. કુલ 11 ફરજો છે. હા. અને તેને યાદ રાખવા માટે આપણા સ્ત્રોતમાં તેને 4 મુખ્ય વિભાગોમાં વહેંચવામાં આવી છે, જેને આપણે સ્તંભ કહી શકીએ. બરાબર. પહેલો છે રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા, બીજો સામાજિક જવાબદારી, ત્રીજો પર્યાવરણ અને ચોથો છે પ્રગતિશીલ વિચારસરણી. તો પહેલા સ્તંભથી શરૂ કરીએ. ચોક્કસ. પહેલો સ્તંભ રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા એ પાયાની વાત કરે છે. અનુચ્છેદ 51A એ કહે છે કે બંધારણને વળગી રહેવું અને તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. આ માત્ર પ્રતીકોના સન્માનની વાત નથી, પણ આપણી લોકશાહીના પાયાના સન્માનની વાત છે. અને ત્યાર પછીની ફરજ આપણને આપણા ઇતિહાસ સાથે જોડે છે, ખરું ને? બિલકુલ. અનુચ્છેદ 51AB આઝાદીની લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને દિલમાં સાચવીને તેના પર ચાલવાની વાત કરે છે. અને એના પછી? જ્યારે 51AC ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવાની વાત કરે છે. તો આ થઈ રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠાની વાત. પણ એક રાષ્ટ્ર માત્ર જમીનનો ટુકડો નથી, એ લોકોથી બને છે. સાચી વાત. તો બંધારણ આપણને એકબીજા પ્રત્યે એટલે કે સમાજ પ્રત્યે કઈ જવાબદારીઓ સોંપે છે? અહીંથી આપણે બીજા સ્તંભ સામાજિક જવાબદારી તરફ આવીએ છીએ. અને આમાં અનુચ્છેદ 51A મારા મતે સૌથી ક્રાંતિકારી ફરજોમાંની એક છે. હા, તે કહે છે કે ધર્મ, ભાષા, પ્રદેશના ભેદભાવો ભૂલીને સૌ ભારતીયોમાં સમાન ભાઈચારાની ભાવના વધારવી. તે કહે છે કે સ્ત્રીઓના ગૌરવને ઠેસ પહોંચાડે તેવા રિવાજોનો ત્યાગ કરવો. આ સીધી રીતે સામાજિક સુધારણાની વાત કરે છે.
તે આપણને આપણી પરંપરાઓ પર પણ પ્રશ્ન ઉઠાવવા માટે પ્રોત્સાહિત કરે છે, જો તે સમાનતાની વિરુદ્ધ હોય તો. અને આ જ સ્તંભમાં આપણી સંસ્કૃતિની વાત પણ છે. હા, અનુચ્છેદ 51AF આપણી મિશ્ર સંસ્કૃતિ એટલે કે કમ્પોઝિટ કલ્ચરના સમૃદ્ધ વારસાનું જતન કરવાનું કહે છે. મિશ્ર સંસ્કૃતિ? હા, આ શબ્દ ખૂબ મહત્વનો છે. તે સ્વીકારે છે કે ભારતની સંસ્કૃતિ કોઈ એક રંગની નથી, પણ અનેક રંગોના મિશ્રણથી બનેલી છે. આ વિવિધતાને સાચવવી એ જ આપણી ફરજ છે. તો રાષ્ટ્ર અને સમાજ પછી આપણે ત્રીજા સ્તંભ પર આવીએ, જે છે પર્યાવરણ અને પ્રકૃતિ. મને લાગે છે કે આજે આ ફરજ સૌથી વધુ સુસંગત છે. નિશંકાપણે. અનુચ્છેદ 51AG જંગલો, તળાવો, નદીઓ અને વન્યજીવો સહિત કુદરતી પર્યાવરણનું રક્ષણ અને સુધારો કરવાનું કહે છે. અને રસપ્રદ વાત એ છે કે ભારત એવા કેટલાક દેશોમાંનો એક છે જેણે બંધારણીય સ્તરે પર્યાવરણ સંરક્ષણને નાગરિક ફરજ બનાવી છે. અને તેમાં એક નાનો પણ ખૂબ સુંદર વાક્યાંશ છે: સજીવો પ્રત્યે અનુકંપા રાખવી. વાહ! આ માત્ર પર્યાવરણ બચાવવાની વૈજ્ઞાનિક વાત નથી, પણ જીવદયાના ભારતીય મૂલ્યની પણ વાત છે. તો હવે આપણે છેલ્લા અને ચોથા સ્તંભ પર આવીએ, પ્રગતિશીલ વિચારસરણી. આ સ્તંભ ભવિષ્ય તરફ જુએ છે. તે આપણને કેવા નાગરિક બનવાનું કહે છે? આ સ્તંભ આપણને એક આધુનિક, તર્કસંગત અને જવાબદાર નાગરિક બનવાની દિશા આપે છે. તેની શરૂઆત થાય છે અનુચ્છેદ 51AH થી. એ શું કહે છે? એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની વાત કરે છે. જિજ્ઞાસા અને સુધારણાની ભાવના? હા, આ સીધી રીતે અંધશ્રદ્ધા અને રૂઢિચુસ્તતા પર પ્રહાર છે. તે કહે છે કે પ્રશ્નો પૂછો, નવી વસ્તુઓ શીખો અને સતત સુધારા માટે પ્રયત્નશીલ રહો. આ બે શબ્દો પર ભાર મૂકવો જરૂરી છે. એનો અર્થ એ કે આપણે ક્યારે એવું ના માની લેવું જોઈએ કે આપણને બધું જ ખબર છે. એકદમ સાચું. ત્યાર પછી આવે છે 51AI, જે જાહેર મિલકતનું રક્ષણ અને હિંસાનો ત્યાગ કરવાની વાત કરે છે. અને પછી આવે છે મારી સૌથી ગમતી ફરજ 51AJ. એ કઈ છે? એ સીધી વાત કરે છે: તમે જે પણ કામ કરો તેમાં માસ્ટર બનો. કોશિશ કરો કે તમે તમારા ફિલ્ડમાં બેસ્ટ હોવ. કારણ કે જ્યારે દરેક વ્યક્તિ પોતાનું કામ શાનદાર રીતે કરશે ત્યારે દેશ તો આપોઆપ આગળ વધશે ને. અને આ રીતે પણ વિચારી શકાય, જો ઓલિમ્પિકમાં દરેક એથ્લીટ માત્ર ભાગ લેવા માટે જાય તો દેશ ક્યારેય મેડલ નહીં જીતે. આ ફરજ કહે છે કે તમે જે પણ કરો, ભલે તમે દુકાનદાર હો, સોફ્ટવેર એન્જિનિયર હો કે કલાકાર, તેમાં તમારો શ્રેષ્ઠ આપો. તમે બિલકુલ સાચો સાર સમજ્યા. અને અંતે 11મી ફરજ, જે મૂળ બંધારણમાં નહોતી. અચ્છા, એ કઈ? અનુચ્છેદ 51AK, જે 2002માં 86માં સુધારા દ્વારા ઉમેરાઈ. તે દરેક માતાપિતા કે વાલીને 6 થી 14 વર્ષના બાળકને શિક્ષણની તક પૂરી પાડવાની ફરજ સોંપે છે. આ શિક્ષણના અધિકારને મજબૂત બનાવે છે. તો આ થઈ 11 ફરજોની વિગતવાર ચર્ચા. પણ હવે એ સવાલ પર પાછા આવીએ જે દરેકના મનમાં હશે. કયો સવાલ? જો કોઈ આ ફરજોનું પાલન ન કરે તો શું તેમને કોઈ સજા થઈ શકે? કારણ કે જો કોઈ સજા જ ન હોય તો આ માત્ર સારી વાતો બનીને રહી જાય. આ એકદમ વ્યાજબી સવાલ છે. કાયદાકીય ભાષામાં કહીએ તો આ ફરજો નોન જસ્ટિશિયેબલ છે. નોન જસ્ટિશિયેબલ? એનો અર્થ શું? એનો અર્થ એ કે જો કોઈ રાષ્ટ્રગીત વખતે ઊભો ન થાય તો તમે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈને એમ ન કહી શકો કે તેણે તેની મૂળભૂત ફરજ તોડી છે, માટે તેને સજા કરો. અધિકારોના હનન માટે તમે કોર્ટમાં જઈ શકો છો, ફરજો માટે નહીં. તો પછી આ ફરજોનો અર્થ શું રહ્યો? શું તે માત્ર બંધારણમાં લખેલી નૈતિક સલાહ છે? ના, અહીં જ આખી વાત સમજવાની છે. ભલે તે સીધી રીતે સજાપાત્ર નથી, પણ તે એક મૌન શક્તિ તરીકે કામ કરે છે. મૌન શક્તિ? હા, આ ફરજો સંસદને એવા કાયદા બનાવવા માટે એક બંધારણીય આધાર પૂરો પાડે છે જે આ ફરજોને લાગુ કરી શકે. વાહ, આ તો બહુ મોટી વાત છે. એટલે ફરજો બંધારણમાં એક મૌન શક્તિ તરીકે કામ કરે છે, જે સંસદને કાયદા બનાવવા માટે દિશા આપે છે. મેં ક્યારે આ રીતે વિચાર્યું નહોતું. શું આપણે આના કોઈ નક્કર ઉદાહરણો જોઈ શકીએ? ચોક્કસ. આપણા સ્ત્રોતમાં આના ઉત્તમ ઉદાહરણો છે. પહેલી ફરજ યાદ કરો. રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત અને બંધારણનું સન્માન કરવું. બરાબર. આ ફરજને લાગુ કરવા માટે સંસદે રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ અધિનિયમ 1971 બનાવ્યો છે. જો કોઈ આ કાયદા હેઠળ રાષ્ટ્રધ્વજનું અપમાન કરે તો તેને જેલની સજા થઈ શકે છે.
અહીં ફરજ એક કાયદા માટેનો પાયો નાખ્યો. સમજાઈ ગયું. એટલે ફરજ પોતે સજા નથી આપતી, પણ તેના આધારે બનેલો કાયદો સજા આપે છે. બીજું કોઈ ઉદાહરણ? હા, પર્યાવરણના રક્ષણની ફરજ 51A જીને જુઓ. તેના આધારે તો કેટલાય કાયદા બન્યા છે. વન્યજીવ સંરક્ષણ ધારો 1972 જે શિકાર પર પ્રતિબંધ મૂકે છે. પર્યાવરણ સંરક્ષણ ધારો 1986 જે પ્રદૂષણ ફેલાવવા બદલ ફેક્ટરીઓને બંધ કરાવી શકે છે. જંગલ સંરક્ષણ ધારો 1980 આ બધા કાયદાઓ એ મૂળભૂત ફરજને જમીન પર ઉતારવાનું કામ કરે છે. એટલે ફરજો નકામી નથી? બિલકુલ નહીં. તે કાયદાઓનો આત્મા છે. આ સમજૂતીએ તો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખ્યો. તો આજની આ ચર્ચાનો સાર એ છે કે જાગૃત નાગરિક બનવા માટે માત્ર મારા અધિકારો શું છે એ જાણવું પડતું નથી. ના, મારી ફરજો શું છે એ સમજવું અને તેને જીવનમાં ઉતારવું એટલું જ કદાચ તેનાથી પણ વધુ મહત્વનું છે. બિલકુલ. અને સ્ત્રોતનો અંતિમ સંદેશ પણ એ જ છે જે મહાત્મા ગાંધીના એક વિચાર પર આધારિત છે. અધિકારોનું સાચું મૂળ ફરજોમાં છે. જો આપણે સૌ આપણી ફરજો બરાબર નિભાવીએ તો અધિકારો આપોઆપ સુરક્ષિત થઈ જશે. એક સશક્ત રાષ્ટ્રનું નિર્માણ ત્યારે જ શક્ય છે જ્યારે નાગરિકો પોતાની ફરજો પ્રત્યે જાગૃત હોય. તો આ ચર્ચાને સમાપ્ત કરતા પહેલા સાંભળનાર માટે એક વિચાર. આપણા સ્ત્રોત આપણને કહે છે કે ચાલો બંધારણને માત્ર વાંચીએ નહીં, તેને જીવીએ. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આવતીકાલથી આપણા રોજિંદા જીવનમાં આ 11 ફરજોમાંથી કઈ એક ફરજને આપણે વધુ સક્રિય અને સભાનપણે અપનાવી શકીએ? બરાબર. શું તે આપણી આસપાસની જાહેર જગ્યાને સ્વચ્છ રાખવાની નાની પહેલ હોય? સોશિયલ મીડિયા પર કોઈ અફવા શેર કરતા પહેલા 2 વાર વિચારવાની આદત હોય? કે પછી સ્ત્રીઓ પ્રત્યે વધુ સન્માનજનક વ્યવહાર હોય? પસંદગી આપણી છે. આ વિચાર સાથે અમે રજા લઈએ છીએ.